કોઓપરેટિવ સોસાયટીએ ઉઠ્ઠામણું કર્યું છે તેવી અફવાઓ વહેતા જ રોકાણકારો અને ખાતેદારો ક્રેડિટ સોસાયટીની હેડ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને અફરાતફરી મચી ગઈ હતી। ક્રેડિટ સોસાયટીના વહીવટદાર તરીકે નિયુક્ત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલી પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં વહીવટમાં રહેલી ક્ષતિઓના કારણે ક્રેડિટ સોસાયટી સતત ખોટ કરી રહી છે, જેના કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિયામક મંડળને બરતફર કરીને વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી। પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં સરકાર તરફથી મુકાયેલા વહીવટદારને કારણે સોસાયટી ફડચામાં ગઈ હોવાની અફવાએ જોર પકડ્યું હતું। જો કે મદદનીશ સહકારી અધિકારી સંજય ચૌધરીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી। વહીવટદાર તરીકે નિમાયેલા મદદનીશ સહકારી અધિકારી સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે વહીવટી ક્ષતિઓના કારણે મંડળી ખોટ કરી રહી છે, જેના કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિયામક મંડળને પદ પરથી હટાવીને વહીવટ થાળે ન પડે ત્યાં સુધી વહીવટદાર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે। હિસાબોની ચકાસણી અને ખોટ થવાના કારણો તેમજ રિકવરી કર્યા બાદ ફરી ચૂંટણી યોજવાની કાર્યવાહી કરવામાં આવશે। પંચમ કોઓપરેટિવ બેંક જે વારાસિયા રોડ પર આવેલી છે, જેના અંદર ડેલી કલેક્શનનું કામ રોજ કમાઈને ખાના લોકો દ્વારા કરવામાં આવતા હોય છે। અમારા બી એના અંદર એવા ખાતા છે। પાછળ 4 દિવસથી જે કમિટી મેમ્બર છે, કમિટી મેમ્બર અહીંયા જોવા મળતા નથી અને એજન્ટો જે પૈસા આવીને લઈ જાય છે એમના દ્વારા એવી જાણકારી મળી છે કે બોર્ડ ઓફ કમિટી જે બી છે એ અહીંથી ગાયબ થઈ ગઈ છે। ત્યારે આજે અહીંયા આવતા અમને બી જાણ થઈ કે બોર્ડ ઓફ કમિટી અહીંયા નથી, કમિટી મેમ્બર ગાયબ છે। સંજયભાઈ કરીને ગવર્મેન્ટ તરફથી કોઈ એમ્પ્લોય આવ્યા છે, નવી કમિટી નિમવાની તજવીજ કરી રહ્યા છે અને તજવીજ કર્યા પછી બેંકમાં શું પૈસા છે નથી એની વેરીફાઈ કરીને પછી કસ્ટમરને પૈસા આપવામાં આવશે। ત્યારે આ અમને જવાબ મળી છે। આની બાહેધરી સંજય ચૌધરી કરીને સાહેબે લીધી છે। જો ભવિષ્યના અંદર બેંક ઉઠામણું કરશે તો બેંકના અધિકારીઓના ઉપર કેસ કરવામાં આવશે। તમારું નામ સાહેબ? પવન શેરસિંહ સરદાર અને પારેખ મેડમ કહીને કમિટીમાં હતા, એ તમામ અહીંથી ફરાર થઈ ગયા છે। નવી કમિટી નિમવાની તજવીજ ગવર્મેન્ટ એમ્પ્લોય દ્વારા હાથ ધરવામાં આવી છે। માર્કેટમાં અફવા ઉડી છે, એ સદંતર ખોટી છે। તો મંડળી રહી એ પડચામાં ગઈ નથી કે બંધ કરવાનું નથી આવેલી, ખાલી વહીવટદાર તરીકે સરકારશ્રી તરફથી મૂકવામાં આવે છે। એટલે મહેરબાની કરીને ખોટું વાતો પર ધ્યાન ના આપો। જે સભાસદોના પૈસા છે એ ટાઈમે એમને મળતા રહેશે, એટલે મહેરબાની કરીને એમાં કોઈ હલ્લાબોલ કરવાની। કેટલા ખાતેદારો હશે અને આ લોકોને ફંડ હવે સરકારશ્રીના નિયમ પ્રમાણે કેવી રીતે એલોકેટ કરવામાં આવશે? ખાતેદારો આઈ થિંક 5000 આજુબાજુ છે અને એમને જે પ્રમાણે રિકવરી આપણે આવશે અને જે પ્રમાણે આપણી જોડે પૈસા છે એ પ્રમાણે 70% 80% ફંડ આપણે ધીરે ધીરે કરીને 100% આપણે ચૂકવી દઈશું। જી સર, અને મુખ્ય વાત એમ છે કે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જે પૂરેપૂરી રકમ છે એ આ લોકોને નહીં મળે, તબક્કાવાર મળશે, તો એ વાતમાં શું થશે? બધાને પૂરેપૂરી રકમ મળશે, પણ થોડોક રાહ જોવી પડશે, વિલંબ થઈ શકે। હા, એમાં થોડુંક વિલંબ થઈ શકે। જે પ્રમાણે મંડળી જોડે ફંડ હશે એ પ્રમાણે તમને બધાને સભાસદોને આપણે પૈસા પૂરા પાડીશું। મંડળીમાં સાહેબ આ સ્થિતિનું નિર્માણ થયું છે, જૂના ડિરેક્ટરોની શું ભૂલ હતી કે જેને લઈને ગેરવહીવટના કારણે જે તે લોનો આપી દીધી પરંતુ વસૂલ કરવામાં નિષ્ફળ થઈ, એના કારણે થોડુંક ફંડ રિલેટેડ છે, પણ એ તો સોલ્વ થઈ ગયું છે ટૂંક સમયમાં। આપણું નામ શું છે? મારું નામ સંજય ચૌધરી, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાંથી મદદનીશ સહકારી